તો અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો સુરતના ડુમ્મસ દરિયામાં લોકો નહાવા માટે ઉમટી પડ્યા છે। સુરતના ડુમ્મસ દરિયામાં અત્યારે હાલ લોકોની ભીડ જોવા મળી રહી છે। ગરમીથી બચવા મોટી સંખ્યામાં લોકો ડુમ્મસના દરિયા કિનારે પહોંચી રહ્યા છે અને ત્યાં દરિયાનો આનંદ તેઓ માણી રહ્યા છે। કાળઝાળ ગરમીથી સુરતવાસીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, એક તરફ કાળઝાળ ગરમી તો બીજી તરફ ડુમ્મસ બીચ પર લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, શું વિગતો? તો ફરી એકવાર અમારા સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે। કાળઝાળ ગરમીમાં રીતસરના ગુજરાતીઓ સેકાઈ રહ્યા છે, ત્યારે આ બધામાંથી સુરત પણ બાકાત નથી। સુરતમાં પણ તાપમાનનો જે પારો છે તે સતત ઊંચો જતો જોવા મળી રહ્યો છે। તો આ અંગે અત્યારે હાલ સુરતમાં જ્યારે ડુમ્મસ બીચ પર લોકો ઉમટી રહ્યા છે ગરમીથી રાહત મેળવવા માટે, ત્યારે આ અંગે વધુ અપડેટ મેળવી લઈએ। સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, અત્યારે હાલ લોકો કેટલા પ્રમાણમાં ડુમ્મસ બીચ પર પહોંચી રહ્યા છે? જે બિલકુલ ગરમીની વચ્ચે સહેલાણીઓ ઠંડક મેળવવા માટે ડુમ્મસ બીચ ખાતે ઉમટી પડ્યા છે। આપણી જોડે સહેલાણીઓ ઉપસ્થિત છે, જોઈ શકાય છે નાના નાના બાળકો હાલ हम बहुत इंजॉय कर रहे हैं। बच्चे लग रहे हैं यहाँ पे, महीने में 2 बार आ रहे हैं। क्या है, ठंडक लग रही है, लगता है। आप क्या कहोगे? आप भी इधर खेलने के लिए आए हो, कैसा लग रहा है? નાના નાના બાળકો પણ જણાવી રહ્યા છે કે ઠંડક મેળવવા માટે સુરતના ડુમ્મસ દરિયા કિનારે આવ્યા છે। જોઈ શકાય છે દરિયાના મોજાઓ પણ ઉછળી રહ્યા છે અને મોજાની વચ્ચે લોકો ઠંડક મેળવવા માટે આવી રહ્યા છે। આપણી જોડે અન્ય સહેલાણીઓ ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। आप क्या कहोगे? डुम्मस बीच आए हो, कैसा लग रहा है गर्मी के बीच में? अच्छा लग रहा है, ठंडक लग रही है। ઠંડકની વચ્ચે લોકો અહીં નાહવા માટે પણ ઉમટી પડ્યા છે। શહેરની અંદર ખૂબ કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમી વચ્ચે લોકો જે આભાર સાહિસ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।